રેખાની દિશામાંનો સદિશ ક્યાં તો વેક્ટર PQ લઈ શકો, ક્યાં તો વેક્ટર QP લઈ શકો. તો એની દિશામાંનો એકમ સદિશ એ તમને શું મળશે? તો ભાઈ વેક્ટર PQ ના છેદમાં માનાંકમાં વેક્ટર PQ. અને જે રેખાની દિશા છે એ વેક્ટર B વડે આપવામાં આવે છે. આ વેક્ટર B છે કે રેખા આ વેક્ટર B ને સમાંતર છે. ખ્યાલ આવે છે? હવે પૂછતા નહીં સર કયું વ્યક્તિ એક્સપ્રેશન છે, અભિવ્યક્તિ. ઓકે, તો એક ગોળી આમ જતી રહી, અમુક વખત પેલું સ્લોમોમાં બતાવે ને, એક ગોળી આમ જતી રહી ને બીજી ગોળી આમ જતી રહી, બસ એવો કેસ છે. બસ આને સ્ક્યુ લાઇન્સ કહેવાય કે જે એકબીજાને છેદવાની જ નથી. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં એકદમ? હવે મેથ્સના અનંત શિખરોને કરી શકશો તમે સર, કારણ કે તમારી સાથે છે આશીષ સર. સ્વાગત છે તમારું PW ગુજરાતી પ્લેટફોર્મ પર સમરી સિરીઝમાં. ગયે વખતે આપણે સમરી જોઈ હતી વેક્ટર્સની, એટલે કે સદિશોની. સદિશો સાથે બાય વન ગેટ વન ફ્રી ઓફર આવે છે ત્રિપરિમાણીય ભૂમિતિની, એટલે કે 3D જીઓમેટ્રીની. સદિશોની સમરી પરથી તમને એટલો તો ખ્યાલ આવી ગયો છે કે ભાઈ આપણે કેવી રીતે 80 મિનિટમાં આખો સદિશનો ખ્યાલ મેળવ્યો, બધા જ કન્સેપ્ટના એક એક પ્રશ્નો કર્યા અને એના મિસેલેનિયસ એક્સરસાઇઝના પ્રશ્નો તમારા માટે છોડ્યા હતા. આજે હું તમને બતાવીશ ત્રિપરિમાણીય ભૂમિતિ એટલે કે 3D જીઓમેટ્રીની સમરી. વેક્ટર્સ કરતા કમ્પેરેટિવલી થોડું નાનું ચેપ્ટર છે, થઈ શકે થોડા ઓછા સમયમાં પૂરું થાય. અહીં મિસેલેનિયસ એક્સરસાઇઝના પ્રશ્નો પણ મેં આવરી લીધા છે. તો ચાલો શરૂ કરીએ. આજે સૌથી પહેલા બાળકો હું તમને બતાવીશ રેખાની દિક કોસાઇન અને ગુણોત્તર. દિક ગુણોત્તર જે આ ડિરેક્શન રેશિયો અને ડિરેક્શન કોસાઇન આપણે વેક્ટર્સની જોઈ હતી, એ સદિશો સાથે આ રેખાનું કેવી રીતે ડિફરન્સ છે એ પહેલા આપણે કમ્પેર કરીશું. બે બિંદુમાંથી જ્યારે કોઈ રેખા પસાર થતી હોય ત્યારે 2D માં એનું સમીકરણ કેવી રીતે મળે છે તમને ખબર છે. એ રીતે અહીં આપણે 3D માં પર્ટિક્યુલરલી એની દિક કોસાઇન શોધીશું. જે 2D માં તમે રેખાનો ઢાળ શોધતા હતા એવું કામ અહીં દિક કોસાઇન અને દિક ગુણોત્તરો કરે છે. સ્વાધ્યાય 11.1 ના પછી હું ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો લઈશ 2 થી 3. એ 3 પ્રશ્નો કર્યા પછી તમારા માટે આખું સ્વાધ્યાય 11.1 ઈઝી થઈ જાય. અવકાશમાં રેખાના સમીકરણ આપણે જોઈશું બે પ્રકારે, કે જો બે બિંદુ આપેલા હોય તો તમે કેવી રીતે રેખાનું સમીકરણ મેળવી શકો. એક બિંદુ અને રેખા જે સદિશને સમાંતર છે તે સદિશ તમને આપેલો હોય, એટલે કે રેખાની દિશા તમને આપેલી હોય ત્યાંથી શોધીશું. હવે જે રેખાના સમીકરણ હશે તે આપણે બે સ્વરૂપમાં જોઈશું, એક સદિશ સ્વરૂપ જોઈશું અને એક કાર્ટેશિય સ્વરૂપ જોઈશું. સદિશમાંથી કાર્ટેશિય સ્વરૂપમાં ફેરફાર અને કાર્ટેશિયમાંથી સદિશમાં ફેરફાર પર જોઈશું. આને રિલેટેડ પ્રશ્નો હું તમને સ્વાધ્યાય 11.2 ના કરાવીશ. સ્વાધ્યાય 11.2 ના જેવા પ્રશ્નો કરાવીશ એટલે તમારા માટે કામ ઈઝી થઈ જશે. સ્વાધ્યાય 11.2 ના બાકીના પ્રશ્નો કરવાનો. બે રેખા વચ્ચેનો ખૂણો કેવી રીતે શોધી શકાય એ 2D માં તમે ધોરણ 11 માં ભણી ગયા છો. હવે 3D માં આપણે જોઈશું કે ભાઈ 3D માં કેવી રીતે કરી શકીએ. બે રેખા વચ્ચેનું લઘુત્તમ અંતર, હવે 3D માં એક અલગ જ કેસ આવે છે સ્ક્યુ લાઇન્સ, જેને ગુજરાતીમાં વિસમતલીય રેખાઓ કહેવાય. એ વિસમતલીય રેખાઓ શું છે તે આપણે રિવાઇઝ કરીશું અને એ વિસમતલીય રેખાઓ માટે આપણે બંને વચ્ચેનું લઘુત્તમ અંતર કેવી રીતે શોધી શકીએ તે જોઈશું. નોટ અને પેન લઈને રેડી જ બેસજો. કાર્ટેશિય સ્વરૂપ, સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર એ પણ આપણે જોઈશું અને એની સાથે હું છેલ્લે તમને કરાવીશ સ્વાધ્યાય 11.2 ના ઇમ્પોર્ટન્ટ દાખલા અને પ્રકીર્ણ સ્વાધ્યાયના ઇમ્પોર્ટન્ટ. તો નોટ અને પેન લઈને થઈ જાઓ રેડી અને ફટાફટ મારી સાથે લખવાનું કરી દઉં શરૂ. ચાલો સૌથી પહેલા બાળકો આવે છે આપણો દિક કોસાઇન અને દિક ગુણોત્તરનો કન્સેપ્ટ. વેક્ટર્સ માટે, સદિશો માટે એક કન્સેપ્ટ તમને ખબર હતો કે જે આપણે સદિશો છે જે તમે ફિઝિક્સમાં કે મેથ્સમાં ભણ્યા છો એ બધા સદિશોને આપણે મુક્ત સદિશો લીધા હતા. મુક્ત સદિશો એટલે એ સદિશોને ઉચકીને આપણે ગમે ત્યાં મૂકી શકીએ. એટલે જ્યારે એ સદિશો માટે આપણે દિક કોસાઇન કે દિક ગુણોત્તર શોધવાના હતા ત્યારે યાદ કરો આપણે શું કરતા, એ સદિશને આપણે ઉગમ બિંદુ પાસે લાવતા કે જ્યારે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે ત્યારે ત્રણેય યામાક્ષો સાથે એ કયા કયા ખૂણા બનાવે છે આપણે શોધતા હતા. એ ખૂણાની કોસાઇન તમને દિક કોસાઇન આપતી હતી. પણ રેખાની વાત કરું ત્યારે જ મેં તમને સદિશોમાં કહ્યું હતું કે સદિશો મુક્ત છે પણ રેખા મુક્ત નથી. કેમ? કારણ કે સદિશમાં એક પોઈન્ટ તમને ખાલી મળે છે, બીજી બાજુ ડિરેક્શન છે, આ પોઈન્ટને તમે મુક્ત લીધો છે એટલે ત્યાંથી સેમ તમે આને લાવી શકો છો. ત્યારે રેખામાં બંને સાઇડ્સ એની ઓક્યુપાઈડ છે
બંને બાજુથી એ ફિક્સ છે કે આ બાજુ પણ જાય છે આ બાજુ પણ જાય છે એટલે કે થઈ શકે કે રેખા ઉગમ બિંદુમાંથી પસાર ન પણ થાય એટલે જે સમયે માનો કે ભાઈ રેખા એલ ઉગમ બિંદુમાંથી નથી પસાર થતી તો એને સમાંતર આપણે એવી રેખા દોરી દઈએ છીએ એલ ડેશ કે જે ઉગમ બિંદુમાંથી પસાર થાય એટલે આ એક મેઇન મેજોરિટી કન્સેપ્ટ છે જ્યારે તમે સદિશ અને ત્રિપરિમાણીય ભૂમિતિને કમ્પેર કરો એના દાખલા બધી વસ્તુ કમ્પેરિઝનથી જ યાદ રાખવાની છે તો સદિશોમાં મુક્ત સદિશોનો કન્સેપ્ટ છે રેખામાં મુક્ત રેખાવાળો કોઈ કન્સેપ્ટ નથી એટલે સદિશને હંમેશા તમે કોઈ પણ બિંદુમાંથી પસાર કરી શકો છો પણ રેખાને તમારે એને સમાંતર રેખા દોરીને જ કરવું પડે તો ક્યાં તો તમારી રેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી હશે અથવા એ નથી થતી તો એને સમાંતર પસાર થતી હશે અહીં એક રેખા એલ બતાવેલ છે કે જે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે ડાયાગ્રામને તમે ધ્યાનથી જુઓ તો એક્સ એક્સ વાય એક્સ અને ઝેડ એક્સ સાથેના ખૂણાઓ બતાવેલા છે ખૂણા આલ્ફા ખૂણા બીટા અને ખૂણા ગામા પણ આ આલ્ફા બીટા ગામા પર હું તમારું થોડી નજર નાખવા માંગીશ કે જે સદિશો માટે બાળકો તમને જે આલ્ફા બીટા ગામા મળતા હતા એ કેવી રીતે મળતા જેવું તમે અહીં એક્સ વાય ઝેડ નાખી દેતા બાળકો એક્સ વાય ઝેડ તો તમને ખ્યાલ છે ભાઈ સદિશની દિશા તો ફિક્સ છે આ જ દિશા છે આ જ દિશા છે એટલે આ દિશા સાથે ભાઈ આ ખૂણો આલ્ફા બનશે આ બીટા બનશે આ બાજુ ગામા બનશે એમ કરીને તમે પણ રેખામાં તો ભાઈ બે દિશા છે એક દિશા આ બાજુ છે એક દિશા બીજી બાજુ છે જે રીતે 2D ની વાત કરું ભાઈ બે 2 ડાયમેન્શનમાં જો કોઈ રેખા એક્સ એક્સ ની ધન દિશા સાથે થીટા માપનો ખૂણો બનાવે તો એક્સ એક્સ ની ઋણ દિશા સાથે પાઈ માઇનસ થીટા માપનો ખૂણો બનાવતી એ સેમ કન્સેપ્ટ અહીં પણ કામ લાગશે એટલે જો રેખા એલ એક્સ વાય અને ઝેડ સાથે આલ્ફા બીટા ગામા માપના ખૂણા બનાવતી હોય એમની ધન એક્સિસ સાથે તો એ જ એમના ઋણ સાથે પાઈ માઇનસ આલ્ફા પાઈ માઇનસ બીટા અને પાઈ માઇનસ ગામા નામના ખૂણા પણ બનાવી શકે તો હવે આમાંથી આપણે કયા કન્સિડર કરવા આપણે જનરલી આલ્ફા બીટા ગામા લઈશું પણ પાઈ માઇનસ આલ્ફા પાઈ માઇનસ બીટા પાઈ માઇનસ ગામા લઈએ તો પણ કોઈ વાંધો નથી જે આલ્ફા બીટા ગામા આપણે ખૂણા લઈશું એટલે એવું કે નક્કી નથી કોઈ પણ એક લઘુકોણ હોઈ શકે કોઈ પણ એક ગુરુકોણ હોઈ શકે એમને જે કોસાઇન તમે આપશો એટલે કે કોસ એટલે કોસ આલ્ફા કોસ બીટા કોસ ગામા બાળકો એ તમને મળશે રેખાની કોસાઇન પણ હવે આ જ વસ્તુ જ્યારે તમે કોસ પાઈ માઇનસ આલ્ફા પાઈ માઇનસ બીટા પાઈ માઇનસ ગામામાં લખશો તો કોસ પાઈ માઇનસ થીટા માઇનસ કોસ થીટા થતું હોવાથી માઇનસ કોસ આલ્ફા માઇનસ કોસ બીટા માઇનસ કોસ ગામા મળશે અને આને જ તમે એલ એમ એન વડે ઓળખો છો જે આપણે સદિશોમાં કરી જ ગયા છીએ કે ભાઈ એલ તમારા માટે કોસ આલ્ફા થાય છે એમ કોસ બીટા થાય છે અને એન કોસ ગામા થાય છે એટલે એલ એમ એન આ તમારી પાસે થશે કોસ આલ્ફા કોસ બીટા કોસ ગામા આ LMN પરથી હજુ ડિટેલમાં જઈએ જેમ મેં તમને કહ્યું આલ્ફા માઇનસ એટલે પાઈ માઇનસ આલ્ફા પાઈ માઇનસ બીટા પાઈ માઇનસ ગામા લેશો એવા ટાઈમે તમને માઇનસ એલ માઇનસ એમ માઇનસ હવે આ તો ડિક કોસાઇન હવે ડિક ગુણોત્તરો શું છે જેમ નામ સજેસ્ટ કરે ડિક કોસાઇન સાથે જે તમને ગયા વખતે કરાવ્યું હતું સદિશોમાં કોઈ પણ આર ને ગુણાકાર કરી લો કોઈ પણ ગુણોત્તર ગુણી કાઢો ત્રણે સાથે તો એ તમારા માટે દિક ગુણોત્તરો થઈ જશે એટલે દિક ગુણોત્તરોની વાત કરું તો દિક ગુણોત્તરોમાં શું છે તો ભાઈ દિક કોસાઇનના સમપ્રમાણમાં હોય એવી કોઈ પણ ત્રણ સંખ્યાઓને દિક ગુણોત્તરો કહે છે એટલે એલ એમ એન સાથે માઇનસ એલ માઇનસ એમ માઇનસ એન લઈ લઉં અથવા અહીં લેમડા લેમડા એમ લેમડા એન આપેલું છે અહીં ત્રણ લીધા છે ભાઈ એ બી સી ભાઈ જે તમને આપ્યા છે લેમડા એલ ગુણોત્તર સમાન હોવું જોઈએ લેમડા એમ લેમડા એન એટલે કે અહીં તમે જુઓ તો આ જે a બાય એલ ઇઝ ઇક્વલ ટુ બી બાય એમ ઇક્વલ ટુ સી બાય એમ ઇન શોર્ટ હું સિમ્પલ ને સીધી ભાષામાં કહું તો દિક કોસાઇન માટે આપણે સદિશની દિશામાંનો એકમ સદિશ શોધતા હતા અહીં પણ એવું જ છે રેખાની દિશામાંનો એકમ સદિશ એ તમને દિક કોસાઇન આપશે અને રેખાની દિશામાંનો કોઈ પણ સદિશ એ તમને દિક ગુણોત્તર આપશે ખ્યાલ આવે છે ફરીથી રેખાની દિશામાંનો એકમ સદિશ દિક કોસાઇન આપશે પછી ઉપરવાળી દિશા હોય કે નીચેવાળી દિશા હોય બંને ચાલે અને રેખાની દિશામાંનો કોઈ પણ સદિશ તમને દિક ગુણોત્તર આપશે હા રેખા પરનું કોઈ પણ બિંદુ દિક ગુણોત્તર આપશે એવું ના કહી શકે કારણ કે મેં તમને કહ્યું તેમ બે રેખા સમાંતર છે તો એ બંનેના ખૂણા સમાન આવશે આ બંનેની દિક કોસાઇન સમાન આવશે પણ દિક ગુણોત્તર નહીં કેમ માન લો કે ભાઈ ઓરિજિન અહીં છે આ ઉગમ બિંદુ છે તો ઉગમ બિંદુથી અહીં આ રેખાની દિશા એ તમારા માટે આમ થાય પણ આ રેખાની દિશા માટે ઉગમ બિંદુથી નહીં જોડશો આ દિશા જ થાય એટલે દિક ગુણોત્તર તમારા માટે આ થાય હવે કોઈ પણ બિંદુના યામ આ રેખાના કોઈ પણ બિંદુના યામ અહીંથી તમને આમ જ મળી જશે પણ આ બિંદુના યામ આ બદલાઈ જશે આમ મળશે એટલે મોરલ ઓફ ધ સ્ટોરી જે દિક ગુણોત્તર છે એ રેખાની દિશામાંનો કોઈ પણ સદિશ આપશે
રેખા પરનો કોઈ પણ બિંદુ આપશે નહીં. હું તો તમને એવા વાક્યો આપી રહ્યો છું કે જે તમને એનસીઆરટી માં નથી આપ્યા પણ દાખલા ગણવા માટે ખૂબ કામ લાગે. હવે ઘણી વખત વિદ્યાર્થીઓ અલગ અલગ બુક્સ રિફર કરતા હોય છે, તો અમુક બુક્સમાં તમે દિક ગુણોત્તરની જગ્યાએ દિક સંખ્યાઓ શબ્દ વાપરો તો ગભરાતા નહીં. દિક સંખ્યા અને દિક ગુણોત્તર સેમ છે. દિક કોસાઇન એ એક જ છે. દિક ગુણોત્તર અને દિક સંખ્યા એક જ છે. ચાલો, આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. ફરીથી થંબ રૂલ તમારે લખવું હોય તો લખી શકો છો. હું તમને લખાવી દઉં. થંબ રૂલ બાળકો, કોઈ પણ રેખાની અથવા રેખાની દિશામાંનો એકમ સદિશ, એટલે એ જે એકમ સદિશના યામોને તમે ખુલ્લા લખી દેશો એ તમને દિક કોસાઇન આપશે. અને આ જ રેખા ઉપરનો તમે કોઈ પણ સદિશ લઈ લો, એ કોઈ પણ સદિશના યામો એ તમને આપશે દિક ગુણોત્તરો. હોપ ધીસ ઇઝ ક્લિયર ટુ યુ. ફટાફટ કમેન્ટમાં લખી દેજો કે સર આટલી વસ્તુ અમને ક્લિયર છે. ઓકે, દિક કોસાઇન દિક ગુણોત્તર ક્લિયર. હવે બિંદુમાંથી પસાર થતી રેખાની દિક કોસાઇન અથવા બે બિંદુમાંથી પસાર થતી કોઈ પણ રેખા તમે મેળવી શકો. જેમ કે હું અહીં બે બિંદુ લઈશ, કે ભાઈ બિંદુ P છે x1 y1 z1, બિંદુ Q છે x2 y2 z2. મેં તમને બધું કમ્પેરિઝન સાથે યાદ રખાવીશ. સદિશમાં PQ પરથી તમે વેક્ટર PQ ભણી ગયા છો કે સર વેક્ટર PQ અમને શોધતા આવડે. વેક્ટર PQ શું થાય બાળકો? x2 - x1 y2 - y1 z2 - z1. હું ખાલી સીધી વાત કરીશ, નો બકવાસ. સીધી વાત, નો બકવાસ. હવે મેં તમને કહ્યું તેમ PQ ને જોડીને રેખા PQ બનાવવાની છે અને રેખા PQ ને તમારે દિક કોસાઇન જોઈએ. હવે સિમ્પલ ને સીધી વાત છે બાળકો, મને ખાલી આટલું જણાવો. P અને Q બિંદુ આપેલા છે અને તમે જોડ્યું આ રેખા PQ. રેખા PQ ની દિક કોસાઇન તમને કેવી રીતે મળે? હમણાં જ મેં તમને કહ્યું, બોલો. રેખા PQ ની દિક કોસાઇન તમને કેવી રીતે મળે? હમણાં જ થંબ રૂલ, મેં તમને એવા થંબ રૂલ આપ્યા કે જે એનસીઆરટી માં નથી. ભાઈ રેખાની દિશામાંનો એકમ સદિશ તમને દિક કોસાઇન આપશે. રેખાની દિશામાંનો સદિશ ક્યાં તો વેક્ટર PQ લઈ શકો, ક્યાં તો વેક્ટર QP લઈ શકો. તો એની દિશામાંનો એકમ સદિશ એ તમને શું મળશે? તો ભાઈ વેક્ટર PQ ના છેદમાં માનાંકમાં વેક્ટર PQ. માનાંકમાં વેક્ટર PQ ને તમે PQ લઈ શકો છો. વેક્ટર PQ ના યામ તમને ખબર છે, તો ભાઈ x2 - x1 y2 - y1 z2 - z1. આ બધાના છેદમાં તમારે આપી દેવાના છે P. હવે જો હું આના પરથી બાળકો મારે દિક કોસાઇન લખવી હોય તો આ જ ઘટકોને હું લખી કાઢું તો એ મને દિક કોસાઇન આપી દેશે. એટલે રેખા PQ ની દિક કોસાઇન ની વાત કરું તો રેખા PQ ની દિક કોસાઇન LMN, L તમને મળશે x2 - x1 ના છેદમાં PQ, M તમને મળશે y2 - y1 ના છેદમાં PQ અને N તમને મળશે z2 - z1 ના છેદમાં PQ. આટલું ક્લિયર છે બોસ? LMN તમને ક્લિયર છે? x2 - x1 ના છેદમાં PQ, y2 - y1 ના છેદમાં PQ, z2 - z1. તો એ જ તમને એનસીઆરટી માં અઘરી રીતે આપેલું છે કે ભાઈ આ રીતે લંબ દોરો, અહીંથી લંબ દોરો, તો અહીંથી QNL આવ્યા ભાઈ z2 - z1 ના છેદમાં PQ cos ગામા લઈને. પણ હું એકદમ સીધી વાત, નો બકવાસ, એકદમ સીધી સિમ્પલ વાતમાં મેં તમને કરી દીધું. આ જ L તમારા માટે cos આલ્ફા થશે, M cos બીટા થશે અને N cos ગામા થશે. ખ્યાલ આવે છે બાળકો? એકદમ ઈઝી, એકદમ સિમ્પલ ને સીધી વાત હું કરીશ. એ જ વસ્તુ છે. એટલે બિંદુઓ P અને Q ને જોડતા રેખાખંડની દિક કોસાઇન હમણાં જ આપણે વાત કરી x2 - x1 y2 - y1 z2 - z1 ના છેદમાં PQ, LMN cos આલ્ફા cos બીટા cos ગામા. અને આ PQ બે બિંદુ વચ્ચેનું અંતર એ તમે ધોરણ 11 ના 3D જીઓમેટ્રીમાં ભણી જ ગયા છો બે વખત પાયથાગોરસ પરથી. અથવા આ વેક્ટર PQ નો માન છે, હા કે ના? કોઈ પણ સદિશનો માન શોધતા આવડે જ છે વર્ગમૂળમાં. x ઘટકનો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ વત્તા z ઘટક. ચાલો, હવે જો મારે દિક ગુણોત્તર લેવા હોય, હવે ફટાફટ યાદ કરો બાળકો, દિક કોસાઇન અને દિક ગુણોત્તરમાં શું ફરક છે? તો ભાઈ રેખાના કોઈ પણ રેખાની દિશામાંનો એકમ સદિશ તમને દિક કોસાઇન આપશે, પણ એ જ રેખા પરનો કોઈ પણ સદિશ તમને દિક ગુણોત્તર આપશે. એટલે જે તમે આ રેખાનો કોઈ બી સદિશ છે દિક ગુણોત્તર x2 - x1 y2 - y1 z2 - z1 એ તમને શું મળશે? દિક ગુણોત્તર. x2 - x1 y2 - y1 z2 - z1 રિવર્સ લેવું હોય તો x1 - x2 y1 - y2 z1 -
દિક ગુણોત્તર દિક કોસાઇન માટે ખાલી તમારે એક જ વસ્તુ કરવાની છે, તમારે સદિશ લેવાનો છે રેખાની દિશામાંનો, એકમ સદિશ લેશો તો દિક કોસાઇન અને એ જ સદિશ લેશો તો દિક ગુણોત્તર. ચાલો હવે સ્વાધ્યાય 11.1 હું તમને પ્રશ્ન કરાવું. યામાક્ષો સાથે સમાન ખૂણા બનાવતી રેખાની દિક કોસાઇન શોધો. હવે આ જે દિક કોસાઇન છે બાળકો LMN, એમાં એક નિયમ આવશે, એ નિયમ છે L² + M² + N² = 1, cos² આલ્ફા + cos² બીટા + cos² ગામા ઇઝ. આ પણ એકદમ સરસ નિયમ છે. જેવી રીતે તમે cos² થીટા + sin² થીટા = 1 કરતા હતા, એવા જ પ્રકારનો સેમ 3D માં વિઝ્યુઅલાઇઝેશન થી આ કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જાય છે. cos² આલ્ફા + cos² બીટા + cos² ગામા, પણ આ સમરી છે એટલે આપણે એના ડેરિવેશનમાં નહીં જઈશું ડિટેલમાં, આપણે એનો ડાયરેક્ટલી ઉપયોગ કરી લઈશું. cos² આલ્ફા + cos² બીટા + cos² ગામા. કારણ કે એકમ સદિશનું માન એ તમને એક એકમ મળે છે, એ જ ઉપયોગ છે. ચાલો તો યામાક્ષો સાથે જે સમાન ખૂણા બનાવે છે ખૂણો ધારી લઈએ. તો અહીં યામાક્ષો સાથેના ખૂણા તમને ખબર છે કે એને આલ્ફા બીટા અને ગામા નામ આપવામાં આવે છે. તો અહીં આલ્ફા બીટા ગામા ત્રણે સમાન. તો અહીં આલ્ફા = બીટા = ગામા. હવે આપણે જાણીએ છીએ કે cos² આલ્ફા + cos² બીટા + cos² ગામા = 1. કેમ? આ ત્રણનો સરવાળો 1, કારણ કે L² + M² + N² 1 એ જ વસ્તુ છે. ત્રણને cos આલ્ફાના સ્વરૂપે લખી દઈએ. તો cos² આલ્ફા + cos² આલ્ફા, કારણ કે બીટાની જગ્યાએ આલ્ફા અને ગામાની જગ્યાએ આલ્ફા = 1. 1 + 1 + 1 એટલે 3 ટાઈમ્સ cos² આલ્ફા = 1. એટલે જો હું cos² આલ્ફાને સૂત્રનો કરતા બનાવું તો cos² આલ્ફા તમને મળશે 1/3. cos² આલ્ફા જો તમને 1/3 મળશે તો cos આલ્ફા તમને મળશે ±1/√3. આ cos આલ્ફા તમને ±1/√3 મળ્યું છે, એ જ cos બીટા છે, એ જ cos ગામા છે. એટલે જો મારે ત્રણે દિક કોસાઇન લખવી હોય, તો એ થશે LMN અથવા cos આલ્ફા cos બીટા cos ગામા. તો માટે રેખાની દિક કોસાઇન LMN = ±1/√3 ±1/√3 ±1/. ક્લિયર છે બોસ? ઇઝી પીઝી પીઝા ચીઝી, રાઈટ? લેમન સ્ક્વીઝી, જે તમારે કેવું એ કહી શકો છો. છાશ મોળી, લસ્સી મીઠી, કેક ક્રીમી. તમારો ફેવરેટ ડાયલોગ લખજો. ચાલો નેક્સ્ટ. સાબિત કરો કે 3 બિંદુઓ સમરેખ છે. હવે જુઓ, ધોરણ 11 માં જ્યારે તમે 3D જીઓમેટ્રી ભણ્યા હતા ત્યારે તમે શું કરતા ભાઈ? 3 બિંદુ સમરેખ દર્શાવવા માટે AB + BC = AC કરતા. જે 2D જીઓમેટ્રી હતી એમાં પણ પહેલા આ કરતા તમે ધોરણ 10 માં. ધોરણ 11 માં સમરેખ દર્શાવવા માટે તમે એક વસ્તુનો યુઝ કર્યો હતો કે રેખા AB નો ઢાળ બરાબર રેખા BC નો ઢાળ. હા કે ના? જેનાથી AB અને BC સમાંતર પણ થઈ શકે છે, પણ B એમનો સામાન્ય બિંદુ હોવાથી ABC સમરેખ થઈ જાય. તો આ જ સેમ કન્સેપ્ટ તમે 3D માં વાપરી શકો. જે કામ 2D માં ઢાળ કરે છે એ કામ 3D માં ડિરેક્શન કોસાઇન્સ કરે છે, અથવા ડિરેક્શન રેશિયોઝ એટલે કે દિક ગુણોત્તરો કરે છે. એટલે તમે ખાલી કમ્પેર કરી શકો. એક કામ હું કરીશ, અહીંયા કમ્પેરિઝનનો ચાર્ટ બનાવી દઈશ 2D અને 3D. તો 2D માં રેખા માટે જે કામ ઢાળ કરે છે એ કામ 3D માં રેખાના દિક ગુણોત્તરો કરે છે. અહીં તમારો રેખાનો ઢાળ મળતો હતો, યાદ કરજો. અહીં તમારું એ જ કામ રેખાના દિક ગુણોત્તરો કરશે, અથવા એ દિક ગુણોત્તરોને તમે દિક કોસાઇન દ્વારા પણ દર્શાવી શકો. બરાબર? દિક ગુણોત્તરો કરશે અથવા દિક કોસાઇન. ચાલો આ બિંદુઓને આપણે નામ આપી દઈએ ABC ફટાફટ. તો ધારો કે A 2 3 4 છે, B -1 -2 1 છે, C 5 8 7 છે. હવે આપણે અહીં ઢાળ નથી શોધવાના, આપણે દિક ગુણોત્તરો શોધીશું. તો રેખા AB અને રેખા BC ના દિક ગુણોત્તરો શોધી. તો રેખા AB ના દિક ગુણોત્તરો હમણાં જ આપણે વાત કરી ગયા. એ દિક ગુણોત્તરો માટે કાં તો y2 - 1 એટલે કે x2 - x1 કરો, કાં તો 1 - 2 કરો, પણ એ તમારું કન્ટિન્યુ રહેવું જોઈએ, સેમ રહેવું જોઈએ. અને એ દિક ગુણોત્તરોમાં કે દિક રેશિયો તમે લખો, એટલે કે દિક ગુણોત્તરો લખો કે દિક કોસાઇન લખો, ત્યારે
કોમા એટલે કે જે તમારા બ્રેકેટ હોય તે પાડવાના નથી. -1 -2 -3 સમરી છે એટલે હું ફટાફટ જાઉં છું. તમારે બોર્ડમાં સ્ટેપ બતાવવાનું. -2 -3 -5 1 -4 -3. હું કેમ ફાસ્ટ જાઉં છું? કારણ કે મારે તમને ઘણા પ્રશ્નો કરાવવાના છે. ઓકે, ચાલો. રેખા બીસી ના તમારે બોર્ડમાં જ્યારે કરો ત્યારે સ્ટેપ લખવાના વધારે. દિક ગુણોત્તરો આ તમારી પાસે થશે 5 + 1 6, આ 8 ને 2 10 અને 7 માંથી એક જાય તો 6. તો તમે જોઈ શકો છો બંને પ્રપોર્શનમાં છે. અહીં કેવું થતું હતું? 2D માં ઢાળ સમાન આવતો હતો. 3D માં જે દિક ગુણોત્તરો છે એ પ્રપોર્શનમાં આવશે, એટલે કે સમપ્રમાણમાં. તો અહીં આપણે લખી શકીએ રેખા AB અને રેખા BC ના દિક ગુણોત્તરો સમપ્રમાણમાં હોવાથી ક્યાં તો બંને સમાંતર થશે અથવા બંને સમાન થશે. બંનેમાં B બિંદુ કોમન છે અને બંનેમાં B બિંદુ સામાન્ય હોવાથી A, B અને C સમરેખ બિંદુઓ છે, એટલે કે એક જ રેખા પરના છે. બોલો, આવડશે બાળકો? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. એકદમ ઈઝી છે, રાઈટ? રિવિઝન થઈ રહ્યું છે એકદમ સરસ રીતે. ચાલો, આ ત્રણ બિંદુઓ શિરોબિંદુના ત્રિકોણની બાજુઓ હોય તો એનું આ ત્રણ બિંદુઓ ત્રિકોણના શિરોબિંદુઓ હોય તો ત્રિકોણની બાજુઓની દિક કોસાઇન શોધો. તમને કોઈ પણ રેખાખંડ અથવા રેખા પરના બે બિંદુઓ આપેલા હોય તો તમે ત્યાંથી રેખાની દિક કોસાઇન શોધી શકો છો. તો અહીં પણ આપણે ધારી લઈએ કે ભાઈ ધારો કે A છે 3 5 -4, B તમારી પાસે છે -1 1 2 અને C તમારી પાસે છે -5 -5 -2. રાઈટ? તો સૌથી પહેલા તમારો સ્ટેપ એ જ હશે કે ધારો કે ABC એ તમારે લખી દેવાનું છે, એ તમારા પર રાખું છું. પછી દિક કોસાઇન શોધવા માટે તમને ખબર જ છે કે આપણે શું કરીશું? દિક ગુણોત્તરો શોધીશું, એનું માપ શોધીશું અને ત્યાંથી દિક કોસાઇન શોધીશું. જેમ કે અહીં જુઓ, અહીં રેખા AB ના દિક ગુણોત્તરો, ચાલો બાદબાકી કરો. 3 + 1 4, 5 - 1 4, -4 -2 -6. બરાબર છે? હવે એનો માપ આપણે લખી દઈશું અહીં. AB બરાબર માનાંકમાં વેક્ટર AB બરાબર વર્ગમૂળમાં 4 નો વર્ગ વત્તા 4 નો વર્ગ વત્તા 6 નો વર્ગ. -6 નો વર્ગ તે ધન થશે. ચાલો, 4 ચોક 16, 4 ચોક 16, 6 છંગ 36, 32 અને 36 એ બંનેનો સરવાળો આ તમને 68 મળશે. 68 નું વર્ગમૂળ 17 ચોક 68 થાય. 4 નું વર્ગમૂળ 2, 2 વર્ગમૂળમાં 17. માટે રેખા AB ની દિક કોસાઇન, બરાબર, તમારી બાજુની દિક કોસાઇન માટે રેખા AB દિક કોસાઇન તમારે શું કરવાનું છે? તમને ખબર જ છે, જે દિક ગુણોત્તરો છે આનાથી ભાગવાનું છે. 4/2 વર્ગમૂળમાં 17, 4/2 વર્ગમૂળમાં 17, -6/2 વર્ગમૂળમાં. બધામાંથી તમે 2 2 સામાન્ય કાઢી નાખશો તો 2 દુ 4, 2/વર્ગમૂળમાં 17, 2/વર્ગમૂળમાં 17 અને આ તમને મળશે -3/વર્ગમૂળમાં 17. આવડશે? ઈઝી પીઝી. હા, પીઝા ચીઝી. ચાલો, હવે આ જો હવે આ એમણે જે આપ્યું છે એમાં મેં તમને કહ્યું તેમ LMN ની જગ્યાએ -L -M સાચું જ છે. +2 ની જગ્યાએ -2, -2 -3 ની જગ્યાએ +3 સાચું જ છે. કેમ? કારણ કે એમણે જે રીતે આપણે A - B કર્યું એમણે B - A કર્યું છે, એટલે એમાં કઈ વાંધો નથી, બંને સાચા છે. એ જ રીતે બાળકો BC અને AC વાળું હું તમારા માટે હોમવર્ક પર છોડું છું. મારે ખાલી તમને પ્રોસિજર બતાવવાની હતી, યાદ કરાવવાની હતી. એટલે તમે રિવિઝન કરી જ રહ્યા છો તો તમારી નોટમાં જગ્યા છોડી દો અને આ સેમ પ્રોસેસ તમારે BC અને AC માટે કરવાની છે. કે પહેલા તમે દિક ગુણોત્તરો શોધશો, એનો માપ શોધશો અને ભાગી કાઢશો એટલે તમને દિક કોસાઇન. ચાલો, અહીં મેં તમને કહ્યું હતું તેમ 11.1 ના એવા 3 દાખલા લીધા છે કે જેનાથી સમગ્ર 11.1 તમારું ક્લિયર થઈ જશે. ચાલો, હવે અવકાશમાં રેખાનું સમીકરણ.
અવકાશમાં તમારે રેખાનું સમીકરણ જોઈતું હોય 2D માં તો આપણે ઘણા અલગ અલગ કેસ ભણ્યા હતા 3D માં માત્ર 2 કેસ છે કે ક્યાં તો તમારી પાસે બિંદુ એટલે કે રેખા પરનો બિંદુ હોવું જોઈએ અને રેખા જે સદિશને સમાંતર છે તે સદિશ તમારી પાસે હોવો જોઈએ અથવા તો રેખા પરના બે બિંદુઓ હોવા જોઈએ આ બે કેસ માટે આપણે 3D માં રેખાનું સમીકરણ જોઈશું પહેલો કેસ હવે જે તમને બિંદુ અથવા સદિશ આપેલો છે એ આ આકૃતિમાં દર્શાવેલ છે કે જેમાં રેખા એક બિંદુ એ માંથી પસાર થાય છે જેનો સ્થાન સદિશ વેક્ટર એ છે આનો સ્થાન સદિશ વેક્ટર એ છે અને જે રેખાની દિશા છે એ વેક્ટર બી વડે આપવામાં આવે છે આ વેક્ટર બી છે કે રેખા આ વેક્ટર બી ને સમાંતર છે આ જ વેક્ટર બી તમે રેખા ઉપર પણ લઈ શકો છો રેખા ઉપર પણ હું લઈ શકું છું આ વેક્ટર એટલે બંને જગ્યાએ લઈ શકે છે કારણ કે તમને ખબર છે કે દરેક સદિશ મુક્ત સદિશ તો અહીં આ રેખાનું સમીકરણ થશે વેક્ટર આર ઇઝ ઇક્વલ ટુ વેક્ટર એ પ્લસ લેમડા વેક્ટર બી જે તમે આગલા ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો એના પરથી જ છે હવે અહીં આ સ્વાધ્યાય 11.1 નથી આ બાય મિસ્ટેકલી મેમથી અહીં લખાઈ ગયું છે ઇટ ઇઝ નોટ સ્વાધ્યાય 11.1 એટલે આપણે કાઢી દઈશું ઓકે તો વેક્ટર આર ઇઝ ઇક્વલ ટુ વેક્ટર એ પ્લસ લેમડા વેક્ટર બી ઓકે આને જ તમે કાર્ટેશિય સ્વરૂપમાં પણ ફેરવી શકો છો કાર્ટેશિય સ્વરૂપમાં ફેરવવા માટે વેક્ટર એ અને વેક્ટર બી ને આપણે કંઈક લઈશું હમણાં આપણે સદિશ સ્વરૂપ જોયું કે ભાઈ સદિશ સ્વરૂપ છે વેક્ટર આર ઇઝ ઇક્વલ ટુ વેક્ટર એ પ્લસ લેમડા વેક્ટર બી એટલે કે અહીં દિશા છે અહીં બિંદુ છે હું એક કામ કરું વેક્ટર આર એ કોઈ પણ બિંદુના યામ દર્શાવે છે એ રેખા પરનો કોઈ પણ બિંદુ એ રેખા પર આ કોઈ પણ બિંદુનો યામ વેક્ટર આર છે જેમ કે આ પી બિંદુ છે વેક્ટર આર આ પી બિંદુ અહીં પણ હોઈ શકે અહીં પણ હોઈ શકે કશે પણ હોઈ શકે તો એ વેક્ટર આર ને હું x, y, z અથવા xi પ્લસ yj પ્લસ zk વડે લખી શકું વેક્ટર એ ફિક્સ બિંદુ છે એટલે હું એને x1 y1 z1 નામ આપું છું જેવું તમે 2D જીઓમેટ્રીમાં કરતા હતા વેક્ટર બી દિશા આપે છે જેને હું abc નામ આપું છું તો જો આ બધી કિંમતો હું મૂકીશ અને સાદુરૂપ આપીશ એટલે કે xyz ઇઝ ઇક્વલ ટુ x1 પ્લસ લેમડા એ x2 પ્લસ લેમડા બી x3 પ્લસ લેમડા સી મળશે ત્રણે બાજુ હું સરખાવીશ અને લેમડાને સૂત્રનો કરતા બનાવીશ તો મને સમીકરણ મળશે x minus x1 upon a equal to y minus y1 upon b equal to z minus z1 upon જ્યાં x1 y1 z1 એ ફિક્સ પોઈન્ટના યામ છે બિંદુના યામ છે અને જે દિશા છે તે એબીસી સ્વરૂપે છે અહીં એબીસી એ દિક ગુણોત્તર છે એ સદિશના દિક ગુણોત્તર હોવાથી અહીં 0 હોઈ શકે છે એટલે કોઈ વખત રિપ્રેઝન્ટેશનમાં કોઈ પણ એક 0 આવે તો ગભરાવાની જરૂર નથી કારણ કે છેદમાં 0 નથી એ ખાલી એક રિપ્રેઝન્ટેશન એ અભિવ્યક્તિ છે ખ્યાલ આવે છે હવે પૂછતા નહીં સર કયું વ્યક્તિ એક્સપ્રેશન છે અભિવ્યક્તિ ઓકે ચાલો નેક્સ્ટ જો આમાં જ તમને એબીસી ની જગ્યાએ ડીક કોસાઇન ખબર હોય તો તમે ડીક કોસાઇન મૂકી શકો છો બાકી ડીક ગુણોત્તર મૂકો કઈ વાંધો નથી મેં તમને કહ્યું તો બે રેખા વચ્ચેનો ખૂણો પણ આપણે કરીશું તો સિમ્પલ ને સીધી વાત છે એકદમ કોમન લોજિક છે એનસીઈઆરટી માં તમને વધાવી ચડાવીને આપેલું છે એટલા બધા ડિટેલમાં નથી જવાનું ખાલી સિમ્પલ ને સીધી વાત છે બે રેખાઓ વચ્ચેનો ખૂણો શોધવાનો છે ઇટ ઇઝ સેમ એઝ ફાઇન્ડિંગ એંગલ બિટવીન ટુ વેક્ટર્સ ઓર નોટ બે સદિશો વચ્ચેનો ખૂણો શોધો એ જ બે રેખા વચ્ચેનો ખૂણો થયો તમને ખબર હોય કે ભાઈ આ જે L1 રેખા છે એના પરનો એક સદિશ છે જે સદિશ છે વેક્ટર b1 અને તમને ખબર હોય કે L2 એક રેખા છે જેના પરનો સદિશ છે વેક્ટર b2 તો વેક્ટર b1 અને વેક્ટર b2 નો ખૂણો વચ્ચેનો તમને શોધવા માટે ખબર છે આપણે cos θ નો ઉપયોગ કરીએ છીએ sin θ થી પણ શોધી શકાય cos θ ભાઈ માનાંકમાં વેક્ટર b1 ડોટ વેક્ટર b2 છેદમાં વર્ગમૂળમાં ખરેખર આપણે સદિશ હોય ત્યારે માનાંક નથી લેતા છેદમાં માનાંકમાં વેક્ટર b1 માનાંકમાં વેક્ટર b2 કારણ કે ત્યાં આપણે જોયું હતું કે આ વેક્ટર b1 ડોટ b2 આપણો પોઝિટિવ પણ હોઈ શકે નેગેટિવ પણ હોઈ શકે પોઝિટિવ હોય તો આ થીટા પહેલા ચરણમાં હશે નેગેટિવ હોય તો બીજા ચરણમાં હશે તો રેખાઓ માટે ખરેખર આપણે જ્યારે ખૂણાની વાત કરીએ તો બે રેખા વચ્ચેનો ખૂણો જેમ 2D માં આપણે માત્ર લઘુકોણ લેતા હતા એ જ સેમ વસ્તુ આપણે 3D માં કન્ટિન્યુ કરવાની છે અને લઘુકોણ લેવાનો હોવાથી અહીં માનાંક એક્સ્ટ્રા આવે છે એટલે જ્યારે સદિશો વચ્ચેનો ખૂણો કરો છો ત્યારે માનાંક આવતો નથી મેં તમને કહ્યું હું તમને કમ્પેરિઝન થી જ યાદ રખાવા સદિશો વચ્ચેનો ખૂણો જ્યારે શોધો છો બાળકો
ત્યારે એમાં માનાંક આવતો નથી. બે સદીશો હોય વેક્ટર b1 અને વેક્ટર b2 તો એની વચ્ચેનો ખૂણો જ્યારે શોધો ત્યારે એમાં માનાંક આવતું નથી, પણ જ્યારે તમે રેખાઓ વચ્ચેનો ખૂણો શોધો છો તો એમાં માનાંક આવશે, કારણ કે રેખાઓ વચ્ચેનો ખૂણો એટલે હંમેશા આપણે લઘુકોણ શોધતા હોઈએ. સ્પેસિફાઈ નહીં કરેલું હોય પણ એ માની લેવાનું કે બે રેખાઓ વચ્ચેનો ખૂણો એટલે લઘુકોણ આવે. તો આટલી વસ્તુ ક્લિયર છે બાળકો? બે રેખાઓ વચ્ચેનો ખૂણો એટલે લઘુકોણ, અને સદીશો વચ્ચેના ખૂણાની વાત આવે એમાં માનાંક આવતો નથી, કારણ કે એમાં કોઈ પણ ખૂણો હોઈ શકે છે, અહીં માનાંક નથી. એ વસ્તુ તમારે ધ્યાન રાખવાની. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. આ જ વસ્તુ એમણે થોડી ડિટેલમાં આપી છે કે બસ cos થીટા પરથી આ પહેલા ઘટકો સ્વરૂપે છે, ઘટક સ્વરૂપે લખતા તમને આવડે છે. એનસીઆરટી માં પછી sin થીટા સ્વરૂપે છે. sin થીટામાં તમને ખબર જ છે એ માનાંકમાં વેક્ટર b1 ક્રોસ વેક્ટર b2 છે, એટલે આ ક્રોસ પ્રોડક્ટ છે. હવે આમાં જ દિક ગુણોત્તરની જગ્યાએ જો દિક કોસાઇન આપેલી હોય તો દિક કોસાઇનમાં છેદમાં તમારું માનાંક વેક્ટર b1 વેક્ટર b2 એ બંને 1 થઈ જશે એટલે નીકળી જશે. પરસ્પર લંબ માટેનો કેસ અલગથી આપેલો છે. પરસ્પર લંબ હોય તો cos 90 0 થાય, cos 90 0 થાય તો a1 a2 b1 b2 c1 ઇક્વલ ટુ 0. એ ડાયરેક્ટલી આપણે લઈ શકીએ કે ભાઈ બે રેખાઓ પરસ્પર લંબ હોય તો એમના સદિશો પણ લંબ થવાના એટલે એમનો ડોટ પ્રોડક્ટ 0 થાય. એટલે આ ઇન શોર્ટ ધીસ ઇઝ નથિંગ બટ વેક્ટર b1 ડોટ વેક્ટર b2 ઇક્વલ ટુ 0 છે. ચાલો આગળ વધીએ આપણે. બે રેખાઓ પરસ્પર તમને સમાંતર આપેલી હોય તો તમને ખબર છે એમાં વેક્ટર b1 ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા વેક્ટર b2 અથવા k વેક્ટર b2 લખી શકો. અહીં બંને પરસ્પર સમાંતર છે એટલે sin થીટા ઇક્વલ ટુ 0 લઈ લીધું, અહીં પ્લસ આવશે એટલે ત્રણેય ઘટક 0 થઈ જાય. એટલે અહીં m1 બાય l1 બાય l2 m1 બાય m2 n1 બાય n2 આ ત્રણે તમને સમાન મળે. ઇન શોર્ટ a1 બાય a2 b1 બાય b2 c1 બાય c2 સમાન મળે. તો વેક્ટર b1 ડોટ વેક્ટર b2 0 છે, વેક્ટર b1 ઇક્વલ ટુ લેમ્બડા વેક્ટર b2 જેવું આવે કે વેક્ટર b1 અને b2 ના ઘટકોનો ગુણોત્તર લો તો સમાન આવે છે. એનો પણ ઉપયોગ કરી શકીએ આપણે દાખલામાં ડાયરેક્ટલી. ઓકે, હવે અહીં જે મેં પહેલાથી તમને શોર્ટકટ આપી એનો એનસીઆરટી માં વર્ણન કરેલું છે કે ભાઈ બે રેખાના સમીકરણ આપેલા હોય તો એમની વચ્ચેનો ખૂણો શોધવા માટે આપણે cos થીટા બરાબર વેક્ટર b1 ડોટ વેક્ટર b2 અપોન માનાંક વેક્ટર b1 માનાંક વેક્ટર b2 મોડનો યુઝ કરીશું. આટલા બધા લવારા કરવાના નથી, ફરી ફરીને આમ જાય છે એનસીઆરટી માં. આપણે ડાયરેક્ટ મેં તમને કહ્યું સીધી બાત નો બકવાસ, બીજું કઈ કરવાનું જ નથી. મેં ડાયરેક્ટ પહેલા પેજ પર જ તમને કહી દીધું ભાઈ કે ભાઈ બે રેખા વચ્ચેનો ખૂણો શોધવાનો હોય, સદિશ સાથે જ તમારે કમ્પેર કરવાની છે. એમાં માનાંક નહીં લખવાનું, આમાં માનાંક લખવાનું, વાત ખતમ. બસ આ બધા લવારા આવે જ નહીં. એમાં પેરેલલ બી આવી ગયું, પરપેન્ડિક્યુલર બી આવી ગયું, લંબ વાળું બી આવી ગયું, સમાંતર વાળું બી આવી ગયું. કાર્ટેશિયન સ્વરૂપમાં હોય તો આ જ વસ્તુ કાર્ટેશિયન સ્વરૂપમાં કરતા આવડે છે, એમાં કઈ બહુ મોટી વાત નથી. ડોટ પ્રોડક્ટ કરતા બી તમને આવડે છે અને આ પણ આવડે છે. હા કે ના? ચાલો હવે આ કન્સેપ્ટ સરસ છે, બે રેખા વચ્ચેનું લઘુ અંતર. 3D માં વિઝ્યુઅલાઇઝેશન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એટલે વિઝ્યુઅલાઇઝેશન સમજાવવા માટે હું જનરલી બે પાઇપનો ઉપયોગ કરતો હોઉં છું ક્લાસમાં, પણ અહીં કદાચ આ બે પાઇપ ભવિષ્યમાં મદદ થશે તો હું કરીશ. જોજો 2D માં હું બે રિમોટનો ફિલહાલ અહીં યુઝ કરી લઉં છું. 2D માં બાળકો બે રેખા વચ્ચે કેટલા કન્સેપ્ટ હોય? ક્યાં તો એ બંને સમાંતર હોય, ક્યાં તો સંપાતી હોય, ક્યાં તો એક બિંદુએ છેદતી હોય. પર હવે 3D ની વાત કરું, 3D માં માની લો કે એક બિંદુએ છેદતી છે, છેદતી રેખાઓ થઈ ગઈ બરાબર, અથવા સમાંતર છે, સમાંતર થઈ ગઈ, સંપાતી થઈ ગઈ. હવે 3D માં એક નવો કેસ આવે, સમજો આ બંને સમાંતર છે, એને હું થોડુંક ટિલ્ટ કરું છું, થોડુંક ટેઢું કરું છું, એટલે આ બંને સમાંતર પણ નથી, છેદતી પણ નથી. જોજો આ રેખા આમ નીચે જશે, આમ ઉપર જશે. આ રેખાનો ગતિમાર્ગ આ છે, સમજો. 3D ની વાત છે એટલે 3D માં વિઝ્યુઅલાઇઝેશન તમારે સમજવાનું છે. આ બાજુ જાય છે, આ બાજુ જાય છે, આ બાજુ જાય છે, આ બાજુ જાય છે. આ રેખા આ બાજુ જાય છે, આ બાજુ જાય છે. 3D માં સમજવાનું છે ભાઈ, આમ જાય છે. એટલે આ રેખાઓને હું અનંત સુધી લંબાવું તો પણ એકબીજાને છેદવાની નથી. ખ્યાલ આવે છે? આવી રેખાઓને વિસમતલીય રેખાઓ કહેવાય. આવી રેખાઓને વિસમતલીય, ઇંગ્લિશમાં સ્ક્યુ લાઇન્સ કહેવાય, કે જે એકબીજાને સમાંતર પણ નથી અને છેદતી પણ નથી. આવું 2D માં પોસિબલ જ નથી. 2D માં તમે ખાલી આમ ટેડી મૂકો ને આમ જેને છેદી જ જવાના, કારણ કે એક જ સમતલમાં છે. 3D માં મેં સમતલ જ બદલી દીધા. આ સમતલમાં જાય છે તો આ સમતલમાં જાય, એટલે બંનેની દિશા જ અલગ અલગ છે. કંઈ પણ કરી લો પર એકબીજાને મળવાના જ નથી. એટલે આ સિમ્પલ ને સીધી વાત છે કે મૂવીમાં તમે જોયું હોય કે ભાઈ બે હીરો એકબીજાને ગોળી મારે તો એક ગોળી આમ જતી રહે, અમુક વખત પેલું સ્લોમોમાં બતાવે ને, એક ગોળી આમ જતી રહી ને બીજી ગોળી આમ જતી રહી. બસ એવો કેસ છે. બસ આને સ્ક્યુ લાઇન્સ કહેવાય, કે જે એકબીજાને છેદવાની જ નથી. ખ્યાલ આવે છે? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. અને સમાંતર પણ નથી. એટલે 3D માં અવકાશમાં
એવી રેખાઓ અસ્તિત્વ ધરાવે છે કે જે જો એકબીજાને સમાંતર પણ ન હોય, નથી સમાંતર કે નથી છેદતી, તો એવી રેખાઓને વિસમતલીય રેખાઓ કહેવાય. અને આ વિસમતલીય રેખાઓને બાળકો ઇંગ્લિશમાં સ્ક્યુ લાઇન્સ કહેવાય. વિસમતલીય સ્ક્યુ લાઇન. આટલી વસ્તુ ક્લિયર છે? પ્લીઝ ગિવ મી સમ રિસ્પોન્સ. હવે આ જે વિસમતલીય અથવા સ્ક્યુ લાઇન્સ ની હું વાત કરું, સમજજો. અહીં તમે હવે જો આ વસ્તુ આ 3D માં અહીં બતાવી અઘરી, કારણ કે અહીં તમે જુઓ, તમને એવું લાગે કે સર આ બે તો આમ જશે ને ભેગી થઈ જશે, પણ કારણ કે આપણે 3D ફિગર 2D માં જોતા છીએ એટલે, બરાબર. એટલે આ રેખાઓ ડાયરેક્ટ મળવી પોસિબલ નથી. હવે આ રેખાઓ વચ્ચેનું અંતર આપણે શોધી શકીએ. એ રેખા વચ્ચેનું અંતર શોધવા માટે છે ને હું ક્લાસમાં 3D માં આખું વિઝ્યુલાઇઝેશન બતાવું છું. એના માટે મને બીજા 3 છોકરાઓ જોઈએ કે જે આને એટ ધ મોમેન્ટ પકડી રાખે. અહીં A2 - A1 B1 ક્રોસ B2 દર્શાવી શકું. હમણાં હું તમને સિમ્પલી એક શોર્ટકટ આપીશ આને યાદ રાખવા માટે, કે જે બે વિસમતલીય રેખાઓ છે, વેક્ટર L1 અને વેક્ટર L2. તો વેક્ટર L1 સોરી નોટ વેક્ટર L1, L1 અને L2. L1 માટેનું આપણું સૂત્ર લઈશું વેક્ટર R ઇઝ ઇક્વલ ટુ વેક્ટર A પ્લસ લેમ્બડા વેક્ટર B અથવા વેક્ટર A1 પ્લસ લેમ્બડા વેક્ટર B. L2 માટે કોઈ પણ બિંદુનો સ્થાન સદિશ મળશે વેક્ટર A2 પ્લસ લેમ્બડા વેક્ટર B2, જે આપણે જાણીએ છીએ. ખ્યાલ આવે છે? પ્લીઝ ગિવ મી સમ રિસ્પોન્સ. આપણે નામ આપી દીધા. હવે અહીં જે T અને S દર્શાવેલા છે એ ખરેખર T એ બિંદુ છે કે ભાઈ આ તમારો ભાઈ વેક્ટર A2 છે અને આ વેક્ટર A1 છે. તો જે TS વેક્ટર થશે, TS વેક્ટર શું થશે? તો ભાઈ વેક્ટર A2 માઇનસ વેક્ટર A1. આ બંને વચ્ચેનું લંબ અંતર સપોઝ PQ છે. PQ આપણને કઈ જગ્યાએ મળશે? તો આનો તમને એ ખબર છે કે આનો દિશામાંનો સદિશ વેક્ટર B1 છે અને વેક્ટર B2 છે. તો એ બંનેને લંબ હોય, એક મોમેન્ટ માટે આને હું અહીં લઈ આવું, એ બંને વચ્ચેનું અંતર 0 કરું છું. તો એ બંને જે લંબ સદિશ હોય, બંનેની દિશામાંનો લંબ સદિશ હોય, એને B1 ક્રોસ B2 કહેવાય. B1 અને B2 એક મોમેન્ટ માટે હું અહીં લઈ આવ્યો, એને 2D કરું છું. તો આ B1 અને B2 બંનેને લંબ સદિશ છે B1 ક્રોસ B2. આ B1 ક્રોસ B2 છે. હવે ફરીથી હું આને એની ઓરિજિનલ દિશા તરફ લઈ જાઉં છું. ઓકે, રિમોટ સાથે રમતી વખતે ઘણું ધ્યાન રાખવું પડે. ઓકે, તો મેં તમને કહ્યું તેમ કે હું આને ઉપર લઈ જાઉં છું, તો અહીં મને વેક્ટર B મળશે, કારણ કે રિમોટ સાથે રમતી વખતે તમને સમજાવતી વખતે સ્ક્રીન બંધ થઈ ગઈ. હવે વિચારો સમજાવું કેવી રીતે. ચાલો, તો હવે આ જે છે આને ઉપર લઈ જાઉં તો એ વેક્ટર B1 ક્રોસ B2 ની ડિરેક્શનમાં મારે અંતર શોધવાનું છે. એ કેટલું અંતર મળશે એ સમજજો. એટલે પહેલા મેં આ બંનેને 0 કરી દીધું આ અંતર. તો B1 ક્રોસ B2 નહીં હતું, હવે B1 ક્રોસ B2 માં મારે લઈ જવાનું છે. આ જે દિશા છે, આ દિશા B1 ક્રોસ B2 ની દિશા છે. B1 ક્રોસ B2 ની દિશા છે. અરે B1 ક્રોસ B2 ની દિશામાં મારે કેટલો માપ લેવાનું છે, તો આને અહીં લઈ આવું. આનું મારે આના પર પ્રોજેક્શન લેવાનું છે. આ વેક્ટરનું મારે આ દિશા પર પ્રોજેક્શન લેવાનું છે, એટલે પ્રક્ષેપ લેવાનો છે. એટલે ધીસ ઇઝ નથિંગ બટ પ્રોજેક્શન ઓફ A2 માઇનસ A1 ઓન B1 ક્રોસ B2. અને એ એની ફોર્મ્યુલા છે કે ભાઈ પ્રોજેક્શન એટલે કે પ્રક્ષેપ કેવી રીતે શોધી શકાય. ધોરણ 11 માં તમે ભણી ગયા છો. તો ભાઈ A2 માઇનસ A1 ડોટ B1 ક્રોસ B2 અપન માનાંકમાં B1 ક્રોસ B2 પતી ગયું બસ. એટલે ઇન શોર્ટ તમારે માત્ર એટલું યાદ રાખવાનું છે. ઘણી વખત બાળકો ગભરાય, આટલી મોટી ફોર્મ્યુલા, આટલું મોટું સૂત્ર, કરવાનું શું છે આમાં? ખરેખર એ મોટા સૂત્ર પાછળનો કન્સેપ્ટ આટલો જ છે કે તમારે A2 માઇનસ A1 નો B1 ક્રોસ B2 પર પ્રોજેક્શન લેવાનું છે. ધેટ્સ ઇટ. બરાબર. તમે કહેશો તો આના પર એક શોર્ટ બનાવીશ, એક વ્યવસ્થિત 3 જણને લાવીને કરી શકીએ કે ભાઈ A2 માઇનસ A1 B1 ક્રોસ B2 આ વસ્તુ આપણે લઈ શકીએ છીએ ડિટેલમાં. ભાઈ એક આખા બે પાઇપની મદદથી સમજાવવાનું રહે. વેક્ટર અલ્જેબ્રા, 3D જીઓમેટ્રી બંને મોટા ચેપ્ટર છે અને પર્ટિક્યુલરલી હું વાત કરું તો જેઈ માટે સૌથી વધારે આમાંથી આવે છે એમ. હું ટ્રાય કરીશ કે ભાઈ ચાલો તમારા માટે એક આના પર આપણે શોર્ટ બનાવી દઈએ કે આ સૂત્ર તમારા માટે ઇઝીલી યાદ રહી જાય. ઓકે, ચાલો જઈએ નેક્સ્ટ. શોર્ટના ફોલ્ડરમાં મેં નાખી દીધું છે આને. આ જ વસ્તુ કાર્ટેશિયન સ્વરૂપમાં આપેલી છે. કાર્ટેશિયન સ્વરૂપમાં ભાઈ તમને આનો ક્રોસ ગુણાકાર કરતા આવડે છે, ડોટ પ્રોડક્ટ કરતા આવડે છે, આને પેટી ગુણાકાર કહેવાય. બરાબર.
અને b1 ક્રોસ b2 પેટી ગુણાકાર તમારો ડિલીટેડ હોય પણ વાંધો નહીં, હું તમને ડાયરેક્ટ દાખલામાં કરાવીશ. હવે આની જ જગ્યાએ જો બે સમાંતર રેખા આપેલી હોય તો કામ હજુ વધારે ઈઝી થઈ જાય, કારણ કે સમાંતર રેખા માટે શું ઈઝી થાય કે બંને વચ્ચે વેક્ટર b1 અને b2 નહીં હશે. જે l1 અને l2 છે તો l2 નું જે સમીકરણ છે એ વેક્ટર r માં a2 પ્લસ લેમ્ડા વેક્ટર b, એટલે કે બંને માટે વેક્ટર b સમાન હશે. l1 વેક્ટર r ઇઝ ઇક્વલ ટુ વેક્ટર a1 પ્લસ લેમ્ડા વેક્ટર b. વેક્ટર b સમાન છે એટલે અહીં ખરેખર તમારે a2 માઇનસ a1 નો b પર જ પ્રોજેક્શન લેવાનો છે. એટલે પ્રોજેક્શન ઓફ a2 માઇનસ a1 ઓવર b, a2 માઇનસ a1 ક્રોસ વેક્ટર b અપોન મોડ વેક્ટર b. ખ્યાલ આવે છે? This is nothing but this is projection of a2 minus a1 over vector b. એટલે a2 minus a1, હા સોરી, a2 minus a1 નો વેક્ટર b પર પ્રોજેક્શન નથી, કારણ કે વેક્ટર b તો આમ છે, વેક્ટર b તો આમ છે, માય મિસ્ટેક. આ a2 minus a1 નો વેક્ટર b ની લંબ દિશામાં પ્રોજેક્શન છે. તો લંબ દિશામાં ડાયરેક્ટ પ્રોજેક્શન ના લઈ શકીએ, એને sin થીટા તરીકે લેવાય. એ sin થીટાનો યુઝ કરવા માટે ક્રોસ કરવામાં આવે છે. એ sin થીટાનો યુઝ કરવા માટે અહીં ક્રોસ કરવામાં આવે છે, કારણ કે એ તમારું ફિઝિક્સના સિમ્પલ રૂલ પરથી થશે a2 minus a1 sin થીટા, a2 minus a1 sin થીટા, a2 minus a1 નો માપ sin થીટા. આનો ખરેખર જવાબમાં ખાલી આટલો આવશે a2 minus a1 into, કારણ કે માનાંકમાં વેક્ટર b માનાંકમાં વેક્ટર b કેન્સલ થઈ જશે. sin થીટાનો યુઝ કરવા માટે ક્રોસ કરવામાં આવે છે અને વિષમતલીય માટે આ બાજુ b1 ક્રોસ b2 સાથે એનો ડોટ કરવામાં આવે છે, a2 minus a1 ડોટ b1 ક્રોસ b2, કારણ કે પ્રોજેક્શનમાં ડોટ આવે, ક્રોસ નહીં. હવે આના પરના સ્વાધ્યાય 11.2 અને પ્રકીર્ણ સ્વાધ્યાયમાંથી મેં પ્રશ્નો ઉચક્યા છે તમારા માટે, આવું કરીએ. જેનો સ્થાન સદિશ 2i minus j plus 4k હોય તેવા બિંદુમાંથી પસાર થતી અને i plus 2j minus k દિશાવાળી રેખાનું સમીકરણ સદિશ અને કાર્ટેશિયન સ્વરૂપમાં મેળવો. તો મેં તમને કહ્યું તેમ કોઈ પણ રેખાનું તમારે સમીકરણ મેળવવા માટે પહેલા આપણે સદિશ મેળવીએ પછી કાર્ટેશિયન લખીશું. તો તમને રેખા પરનો બિંદુ, તો આ સ્થાન સદિશ હોય તેવા બિંદુમાંથી રેખા પસાર થાય છે. તો આ આપણને વેક્ટર a આપેલું છે, વેક્ટર a છે 2i minus j plus 4k. રેખા એ કેવા સદિશને સમાંતર છે અથવા દિશા આપી દીધી છે ડાયરેક્ટલી. રેખાની દિશા છે વેક્ટર b is equal to i plus 2j minus k. એટલે તમને ખબર છે કે રેખાનું સમીકરણ થાય વેક્ટર r is equal to વેક્ટર a પ્લસ લેમ્ડા વેક્ટર b, જ્યાં લેમ્ડા બિલોંગ્સ ટુ r. લેમ્ડાની અલગ અલગ વાસ્તવિક કિંમત માટે તમને અલગ અલગ બિંદુનો સ્થાન સદિશ મળશે. તો આ તમારા માટે થાય. આને એકદમ ઇઝીલી સિમ્પ્લિફાય કરવા માટે તમે 2 minus 1 4 પ્લસ લેમ્ડા 1 2 minus 1 આ રીતે પણ લખી શકું છું, બરાબર. એ તમારી સ્કૂલમાં એકવાર પૂછી લેવાનું કે વેલિડ છે કે નહીં. અમુક શિક્ષકો કદાચ ના પણ ચલાવે, આપણે ચાલે, વાંધો નહીં. તો આ તમને મળશે 2 પ્લસ લેમ્ડા i પ્લસ -1 પ્લસ 2 લેમ્ડા j પ્લસ 4 માઇનસ લેમ્ડા k. આ તમને રેખાનું સદિશ સ્વરૂપ મળે છે. અહીં તમારો અડધો પ્રશ્ન પૂરો થાય. હવે આ જ રેખાને તમારે કાર્ટેશિયન સ્વરૂપે લખવાનું છે. તો કાર્ટેશિયન સ્વરૂપે તમે સદિશ સ્વરૂપમાંથી પણ ફેરવી શકો છો. મેં તમને કહ્યું છે તમારે ખાલી લેમ્ડાને સરખાવવાનું છે. તો x is equal to 2 plus લેમ્ડા તમને અહીંથી મળશે. પહેલા અહીં x is equal to 2 plus લેમ્ડા. આ બાજુ y, કારણ કે વેક્ટર r જે છે ને xyz લખવાનું, y તમને મળશે -1 plus 2 લેમ્ડા અને z તમને મળશે 4 minus. એટલે અહીંથી જો તમે સાદુરૂપ આપો તો આ તમને વધારેમાં વધારે મળે x minus 2 is equal to લેમ્ડા. અહીં તમને મળે y plus 1/2 equal to લેમ્ડા અને z -4 upon -1 equal to લેમ્ડા. જેમાં લેમ્ડાને આપણે બધી બાજુ સરખાવી દઈએ તો અલ્ટિમેટલી તમને મળે x minus 2/1 is equal to y plus 1/2 equal to z minus 4/-1, જે આપેલ રેખાનું કાર્ટેશિયન સમીકરણ છે. એટલે રેખાના સદિશ અને કાર્ટેશિયન બંને સમીકરણ મેં તમને બતાવી દીધું. ઈઝી છે બાળકો, પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. એમણે સદિશ સ્વરૂપ માટે અહીં જ બ્રેકેટ કરી દીધું છે. વેક્ટર એ ખરેખર અહીં જ કરવું છે, વેક્ટર a પ્લસ લેમ્ડા વેક્ટર b. પણ જ્યારે તમે ફાઇનલ જવાબ લખો ત્યારે ijk સ્વરૂપમાં જ લખવાનું. તો બેટર તમે ijk સ્વરૂપ વાળી જ આદત પાડો. આ તો જેઈ માટે ફટાફટ દાખલા થાય એટલે તમે બ્રેકેટ અને આ કાઢી શકો છો, પણ ijk ની આદત પાડો એ તમારું સૌથી પડે. તો 2i minus j plus 4k plus લેમ્ડા 1i plus 2j minus. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ વધીએ. નીચે આપેલ રેખાની જોડ વચ્ચેનો ખૂણો શોધો. તો ખૂણો શોધવા માટે મેં તમને કહ્યું તેમ તમારે સદિશ વાળો જ કન્સેપ્ટ છે, બસ તમારે માનાંક લઈ લેવાનો છે. તો વેક્ટર r is equal to વેક્ટર a પ્લસ લેમ્ડા વેક્ટર b, વેક્ટર a પ્લસ મ્યુ વેક્ટર b. તો બંનેને અહીં વેક્ટર b જે વેક્ટર b આપણને આપેલા છે એ બંને અલગ પાડી દઈએ. તો અહીં વેક્ટર b1
તમારી પાસે છે 3i પ્લસ 2j માઇનસ 6k અને વેક્ટર b2 i પ્લસ 2j પ્લસ 2k. વેક્ટર b1 અને વેક્ટર b2 પરથી બાળકો આપણે વેક્ટર b1 ડોટ વેક્ટર b2 શોધી કાઢીએ. તો વેક્ટર b1 ડોટ વેક્ટર b2 તમને મળશે 3 1 ઝા 3 પ્લસ 2 2 ઝા 4 માઇનસ 6 2 ઝા 12. બોર્ડમાં વધારે લખવાનું, બરાબર. ચાલો 4 ને 3 7 7 માઇનસ 12 એટલે માઇનસ 5 મળશે. આપણે તો માનાંક જ લેવાનો છે પણ ફિલહાલ લખી રાખો. ચાલો વેક્ટર b1 ડોટ વેક્ટર b2 મળી ચૂક્યું છે. આ વેક્ટર b1 નો માનાંક અને વેક્ટર b2 નો માનાંક શોધી કાઢીએ આપણે ફટાફટ. તો ચાલો વેક્ટર b1 નો માનાંક ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 3 નો વર્ગ 9 2 નો વર્ગ 4 6 નો વર્ગ 36 9 4 36 40 ને 9 49 નું વર્ગમૂળ 7. વેક્ટર b2 નો માનાંક બાળકો એ તમને વર્ગમૂળમાં મળશે 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 2 નો વર્ગ 4 4 ને 4 8 ને 1 9 નું વર્ગમૂળ. હવે જે તમારે cos થીટા શોધવાનું છે બે રેખા વચ્ચેનો ખૂણો માનાંકમાં વેક્ટર b1 ડોટ વેક્ટર b2 છેદમાં માનાંકમાં વેક્ટર b1 માનાંકમાં વેક્ટર b2. એનસીઆરટીમાં આ માનાંક આખો લીધો છે પણ કોઈ મતલબ જ નથી કારણ કે છેદ તો ધન જ છે. આ માનાંકમાં -5 નો માનાંક 5 અને આ 7 તાલી 21 એટલે થીટા તમને મળશે cos ઇનવર્સ 5/21. આવડશે. મેં તમને કહ્યું હતું કે હું તમને ફરક બતાવીશ. આ જ વસ્તુ તમને સદિશમાં પૂછી હતી તો સદિશમાં માઇનસ આવશે. ઓકે, એમનો જવાબ 19 આવ્યો છે. ચેક કરી લઈએ. તો કે ભાઈ 3 2 -6 1 2 2 3 એકા 3 2 દુ 4 6 દુ 12 બરાબર છે. 7 - 12 એટલે -5 જ છે. એટલે ક્યાં તો અહીં લખવામાં ભૂલ હોઈ શકે, ક્યાં તો પ્રશ્ન લેવામાં ભૂલ હોઈ શકે. પ્રશ્નને કમ્પેર કરી લો એટલે આપણી ભૂલ છે કે નહીં તે આપણને ખબર પડી જાય. એટલે તમારે એટલી વસ્તુ તમારી ક્લિયર રહી એમ. ચાલો હું તમારી બુક ઓપન કરી રહ્યો છું ફટાફટ. સ્વાધ્યાય 11.2 નો બે રેખા વચ્ચેનો ખૂણો ભાઈ 3 2 પ્લસ 6 છે રેખા વચ્ચેના ખૂણામાં 1 2 2. ઓકે, હવે ભૂલ આપણા મેમ થી પ્રશ્ન લખવામાં થઈ છે, બાકી કન્સેપ્ટ જ આપણે ક્લિયર કરવાનો એટલે પ્લસ આવે તો 4 ને 3 7 ને 12 તમારું 19 આવે. હા, બાકી આ બધામાં તો કોઈ ફરક નથી પડવાનો. 19 આવી જશે. ચાલો નેક્સ્ટ બાળકો, હવે આ સેમ બે રેખા વચ્ચેનો ખૂણો શોધવાનો છે. સેમ કન્સેપ્ટ તમારે ફોલો કરવાનો છે એટલે હું તમને હોમવર્કમાં આપું છું, બરાબર. તમે ટ્રાય કરજો સેમ કન્સેપ્ટ. બે રેખાઓ પરસ્પર લંબ હોય તો p નું મૂલ્ય શોધો. હવે ભાઈ બાળકો બે રેખાઓ જો પરસ્પર લંબ હોય, રેખા L અને રેખા M પરસ્પર લંબ હોય તો એમના જે સદિશો હશે જેમની દિશા દર્શાવે છે એ પણ લંબ થશે. લંબ હોય એટલે એમનો ડોટ ગુણાકાર 0 થાય. વેક્ટર b1 ડોટ વેક્ટર b2. પણ એના માટે તમારે પહેલા રેખાને વ્યવસ્થિત સ્વરૂપમાં લખવાનું, જે મોટા ભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. રેખાના વ્યવસ્થિત સ્વરૂપમાં લખવામાં ભૂલ કરે એટલે x - x1 બાય a આવું સ્વરૂપ છે. અહીં તમે જો x - x1 નથી ભાઈ, એટલે પહેલા તમારે એને સામાન્ય સ્વરૂપમાં લખવું પડે. તો રેખાઓને અથવા આપેલ રેખાઓને સામાન્ય સ્વરૂપમાં લખતા અથવા એને જનરલ ફોર્મ જે પણ તમે નામ આપો સામાન્ય સ્વરૂપમાં લખતા. તો જેવું હું સામાન્ય સ્વરૂપમાં લખીશ આ તમારી પાસે થઈ જશે x - 1 માઇનસ સામાન્ય કાઢ્યું છેદમાં આપ્યું માઇનસ. ચાલો અહીંથી 7 સામાન્ય કાઢી દો તો y - 2 થઈ જશે. હવે તમે કહેશો સર 7 નું શું કરીએ, છેદના છેદમાં આપી દો 2p/7. ખ્યાલ આવે છે? આ વિદ્યાર્થીઓ ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે, ડાયરેક્ટ જ તૂટી પડે, એવું નથી કરવાનું. ચાલો z - 3/2 એ બરાબર છે. અને બીજી રેખા માટે તો 7 પણ સામાન્ય કાઢવાનું છે, x પણ આગળ ખરેખર -7 સામાન્ય કાઢવાનું છે. એટલે આ તમારી પાસે થઈ જશે x - 1 -7 તમે સામાન્ય કાઢી ચૂકેલા છે, -+7. અને આ તમારું થશે 3p/-7 અથવા -3p/7. આ y - 5/1 એઝ ઇટ ઇઝ છે. અહીં માઇનસ સામાન્ય કાઢવાનું છે એટલે z - 6/-. ચાલો આ બંને રેખાઓ પરસ્પર લંબ હોવાથી તેમના જે સદિશો છે અથવા દિશા છે એ એકબીજાને પરસ્પર લંબ થશે એટલે એમનો ડોટ ગુણાકાર 0 થશે. અહીં માટે વેક્ટર b1 ડોટ વેક્ટર b2 = 0 કારણ કે બંને રેખાઓ લંબ છે એ વસ્તુ તમારે લખવાની. હવે ડોટ પ્રોડક્ટ કરી દઉં છું. -3 સાથે -3p/7. અહીં પણ તમે એક સ્ટેપ લખી શકો બંનેના i j k સ્વરૂપમાં, ડોટ પ્રોડક્ટ સ્વરૂપ પ્લસ
2p/7 into 1 plus 2 into -5 is equal to, चलो माइनस माइनस प्लस 3 3 जा 9p/7 પ્લસ 2p/7 માઇનસ 10 ત્યાં જાય તો પ્લસ 10. સાદુરૂપ આપીશું બાળકો. તો આ તમને 9 ને 2 11p/7 ઇઝ ઇક્વલ ટુ 10. એટલે p તમને મળશે 70 અથવા 11p તમને મળશે 70. તો p તમને મળશે 70/11. આવડશે આ પ્રકારના દાખલા, રાઈટ. મેઇન તમને કન્સેપ્ટ ક્લિયર થવી જોઈએ, રાઈટ. હતો ને, કન્સેપ્ટ ક્લિયર થવું જોઈએ. હવે આ 11.2 દાખલો જો બે રેખાના સદિશ સમીકરણ આપેલા હોય તો બે રેખા વચ્ચેનું લઘુત્તમ અંતર શોધો. લઘુત્તમ અંતર એટલે મેં તમને વાત કરી કે આ વિષમતલીય રેખાઓ માટે જ તમને પૂછે. વિષમતલીય રેખાઓ માટે તમારે પ્રોજેક્શન લેવાનું છે કોનું? a2 - a1 નું b1 ક્રોસ b2 પર, બરાબર. આ તમારે રફમાં જ યાદ રાખવાનું, કારણ કે આ પ્રોજેક્શન પ્રક્ષેપ સૂત્ર છે. આ તમારે ત્યાં બતાવવાની જરૂર નથી, તમારે ડાયરેક્ટ સૂત્ર બતાવવાનું. તેના માટે a2 a1 અને b1 ક્રોસ b2 ને તમારે પહેલા છૂટા પાડવા પડે. એ છૂટા પાડવા માટે જે લેમડા પ્રકારનું તમારું સ્વરૂપ હોય એ તમને t અને s સ્વરૂપે આપેલું છે. તો એને પહેલા છૂટા પાડી દઈએ. એટલે જે પહેલું સમીકરણ છે વેક્ટર r, એ તમે જુઓ તો એમાં જે અચળ પદ ક્યાં છે? તો ભાઈ 1 - 2 3. એટલે આ તમારી પાસે થાય 1 આયોટા 1i સોરી નોટ આયોટા પ્લસ 2j સોરી -2j પ્લસ 3. પછીનું જે સ્વરૂપ છે એમાંથી t સામાન્ય કાઢી લો એટલે તમને દિશા મળશે. તો અહીં -i મળશે. અહીં તમે t સામાન્ય કાઢી દીધું એટલે પ્લસ j મળશે. t સામાન્ય કાઢી દીધું તો -2k મળશે. એ જ વસ્તુ તમે આ બીજા માટે કરો, વેક્ટર r. અહીં તમને મળશે 1i -1j -1k પ્લસ s તમે કાઢી દો તો s સાથે અહીં તમને મળશે i પ્લસ 2j -2k i પ્લસ 2j -2k. ચાલો હવે અહીંથી આપણે a1 a2 b1 b2 આપણે લખી કાઢીએ પહેલા, અને પછી બાકીનું કામ ઈઝી થઈ જાય. તો વેક્ટર a1 એ તમારા માટે થશે 1 - 2 3. વેક્ટર a2 એ તમારા માટે થશે 1 - 1 -1. આ રીતે લખવું ઈઝી પડે, વારે ઘડી ijk ના લખવું પડે. તો સ્કૂલમાં એકવાર પૂછી લેજો કે બોર્ડમાં આવું ચાલશે કે નહીં. જેઈમાં તો કંઈ વાંધો નહીં. તો વેક્ટર b1 તમારી પાસે થાય -1 1 વેક્ટર b2 તમારી પાસે થાય 1 2 તો ચાલો a2 - a1 તો ઇઝીલી મળી જશે. વેક્ટર a2 માઇનસ વેક્ટર a1. તો 1 - 1 0 -1 પ્લસ 2 1 -1 -3 b1 ક્રોસ b2 માટે મહેનત કરવી પડશે. તો વેક્ટર b1 ક્રોસ વેક્ટર b2 ઇઝ ઇક્વલ ટુ i j k. ચાલો વેક્ટર b1 ના ઘટકો -1 1 -2 -1 1 વેક્ટર b2 ના ઘટકો 1 2 1 2 ચાલો તો i કેપ આની સાથે તમને મળશે ભાઈ -2 પ્લસ 4 j કેપ આ તમને મળશે 2 પ્લસ 2 પ્લસ k કેપ અહીં તમને મળશે -2 -1. સાદુરૂપ આપીએ આ તમને મળશે i કેપ 2 j કેપ 4 -3 k કેપ. એટલે વેક્ટર b1 ક્રોસ b2 તમને મળશે 2 -4 -3. આ તમને મળશે વેક્ટર b1 ક્રોસ b2 2 -4 ક્લિયર છે બોસ? આ તમારી પાસે થયું b1 ક્રોસ b2. હવે તમારે ખાલી એ ન્યૂનતમ અંતર a2 - a1 નું આના પર પ્રોજેક્શન એ તમારું થાય વેક્ટર a2 - a1 ડોટ b1 ક્રોસ b2 છેદમાં માનાંકમાં b1 ક્રોસ b2. લઘુત્તમ અંતર છે એટલે અહીં પણ માનાંક, કારણ કે અંતર છે એક્ઝેક્ટલી. ચાલો તો છેદમાં તમારા આનો માનાંક છે તો વર્ગમૂળમાં 2 નો વર્ગ 4 4 ચોક 16 3 તાલી 9 છેદમાં અંશમાં 0 1 -4 ગુણાકાર થશે તો 0 1 -4 એટલે માઇનસ માઇનસ પ્લસ 12. 12 માંથી 4 જાય તો 8 બચશે. 16 ને 4 20 ને 9 29 વર્ગમૂળમાં 29 અંતર છે. આવડશે? એટલે જે સૂત્ર તમને અઘરું લાગે છે એ ખરેખર ઈઝી જ છે, અને આમાંથી ઘણી વખત પ્રશ્ન આવે જ છે બોર્ડ, બરાબર. તમે ખાલી એક વસ્તુ તમે પૂછી લેજો સ્કૂલમાં કે ભાઈ આ રીતે લખી શકાય કે નહીં. આ રીતે લખી શકાય તો વચ્ચે આ રીતે લખજો, નહીં લખી શકાય તો પેલી રીતે લખજો. હું પણ મારી રીતે એકવાર મયુર સરને પૂછી લઉં. ઓકે.
ચાલો આગળ વધીએ, બીજા પ્રશ્ન કરાવું. અહીં તમારો સ્વાધ્યાય 11.2 મેં મોટી હદે કવર કરવાનો પ્રયત્ન કરી લીધો છે. હવે કારણ કે આમાં બધા જ કન્સેપ્ટ આવી ગયા. હવે પ્રકીર્ણ સ્વાધ્યાય 11 નો એ રીતનો મેં તમારા માટે પ્રશ્ન પૂછ્યો છે, એ હું તમને બતાવી દઉં એટલે આખું ચેપ્ટર તમારું કવર થઈ જાય, કઈ બાકી ના રહે, આખું એનસીઆરટી તમારું. આ પ્રકીર્ણ સ્વાધ્યાય 11 માં આ બિંદુમાંથી પસાર થતી અને આ બે રેખાઓને લંબ હોય તેવી રેખાનું સદિશ સમીકરણ મેળવવું. આ બતાવવા માટે પહેલા આ બધાને ક્લિયર થઈ ગયું છે ને ભાઈ? રાઈટ, એક બરાબર બતાવી દેજો, કારણ કે ઘણી વખત 12મા ધોરણનો વિદ્યાર્થી સ્કૂલમાં આ ટોપિક થી ગભરાતો હોય, પણ આ ખૂબ ઈઝી છે. A1 A2 B1 B2 તમારે ઓળખવાનું છે, A2 A1 કરવાનું છે, B1 ક્રોસ B2 કરવાનું છે, અને પછી એના પર પ્રોજેક્શન. આ એટલે યાદ રાખવા માટે. આ બાજુ ડોટ ગુણાકાર અને આ બાજુ માનક, એટલે એકદમ ફ્રીના માર્ક્સ લેવા, સ્વચ્છ રાખવાનું. હવે કોઈ પણ રેખાનું સમીકરણ મેળવવા માટે તમને ખબર છે કે જે બિંદુમાંથી પસાર થતી છે એ બિંદુ તમારી પાસે હોવું જોઈએ, જે છે વેક્ટર એ પ્લસ લેમડા વેક્ટર બી. વેક્ટર બી કરવા માટે આપણે શું કરવું પડશે? તો ભાઈ એ આ બંને રેખાઓને લંબ છે, જે આપણી રેખા શોધવાની છે, બંને રેખાને લંબ એટલે કઈ દિશામાં આવે? B1 ને પણ લંબ, B2 ને પણ લંબ, એટલે B1 ક્રોસ B2. B1 ક્રોસ B2 ની દિશામાં આવે. તો આને તમે જો જનરલ ફોર્મ જ છે, આ પણ જનરલ ફોર્મ છે, એટલે આરામથી વેક્ટર B1 તમે લખી શકો છો 3 -16 7, અને વેક્ટર B2 તમે લખી શકો છો 3 8 -5. એટલે વેક્ટર B1 ક્રોસ વેક્ટર B2 હું શોધું તો એ તમને મળશે I J K 3 -16 7 3 8 -5. એટલે જો હું સાદુરૂપ આપીશ તો આ તમારા માટે થશે I ઓછા ઓછા વત્તા 16 પચામ 80 ઓછા 8 સતામ 42 માઇનસ j અહીં તમને મળશે 5 તાલી 15 -15 ઓછા 7 તાલી 21 -1 પ્લસ k સાથે તમને મળશે ભાઈ 8 તાલી 24 ઓછા ઓછા વત્તા 16 તાલી 48. ચાલો બરાબર. આઈ કેપ, હવે આઈ કેપમાં હું અહીં લખું છું 80 માંથી 42 જાય, 80 માંથી 40 જાય તો 40, બીજા બે જાય તો 38, માઇનસ માઇનસ પ્લસ 5 ને 1 6, 2 ને 1 3, 36 છે. 8 ને 4 12 નો 2 વધી પડી 1, 4 ને 2 6 ને 1 7, 72 કી. હવે તમારી પાસે દિશા છે, તમારી પાસે બિંદુ છે, એટલે આરામથી તમે લખી શકો છો ભાઈ વેક્ટર r ઇઝ ઇક્વલ ટુ વેક્ટર a પ્લસ લેમડા વેક્ટર b 1i પ્લસ 2j માઇનસ 4k પ્લસ લેમડા 38i પ્લસ 36j પ્લસ 72k. ઇવન તમે જુઓ તો અહીંથી સામાન્ય પણ તમે કાઢી શકો છો, એ તમે લેમડામાં નાખી શકો છો, બરાબર, કઈ વાંધો નહીં. એમણે જો સામાન્ય કાઢેલો છે એટલે 1 2 માઇનસ, અહીં જુઓ તો ભાઈ 19 એમણે સામાન્ય કાઢેલો છે, આ 38 36, 12 સામાન્ય કાઢેલો છે એવું મને લાગી રહ્યું છે. 12 છંગ 72 થાય, 12 દુ 36 થાય, 12 તાલી 36 થાય, તો 12 દુ 24, આ 24 આવવો જોઈએ. તો આઈ સાથે આ 16 પચામ 80 ઓછા 8 સતામ 56 થાય. હા બરાબર, એટલે આ 24 છે. ઓકે, એટલે એમણે છેલ્લે 12 સામાન્ય કાઢીને એને લેમડામાં નાખી દીધું છે, એ તમે કરી શકો છો. ઓકે, તો આજે આપણે શું જોયું બાળકો? આજે સૌથી પહેલા મેં તમને સદિશ વર્સિસ રેખામાં દર્શાવ્યું, બતાવ્યું કે ભાઈ શું ફરક છે એ બંનેના દિક કોસાઇનમાં, એ બંનેના દિક ગુણોત્તરમાં. કેવી રીતે દિક કોસાઇન અને દિક ગુણોત્તર તમે શોધી શકો છો, શું કઈ કઈ વસ્તુ અલગ છે કે રેખા માટે મુક્ત નથી, સદિશ માટે મુક્ત છે. દિક કોસાઇન દિક ગુણોત્તર જોયા પછી આપણે એવા દાખલા જોયા કે ભાઈ 3 બિંદુને સમરેખ બતાવવા હોય તો એ સમરેખ આપણે દિક ગુણોત્તરથી કેવી રીતે બતાવી શકીએ છીએ. એમાં દિક કોસાઇનનો ક્યાં ઉપયોગ થાય છે કે ભાઈ બધા દિક કોસાઇન વચ્ચેનો આપણે રિલેશન પણ જોયો, L² + M² + N² = 1. આના પરથી સ્વાધ્યાય 11.1 આપણે બતાવ્યું. સ્વાધ્યાય 11.2 માં આપણે રેખાનું સમીકરણ જોયું, વેક્ટર r ઇઝ ઇક્વલ ટુ વેક્ટર a પ્લસ લેમડા વેક્ટર b સ્વરૂપે, કે જ્યાં લેમડા બિલોંગ્સ ટુ r છે. અને એના સિવાય આપણે જોયું x માઇનસ x1 બાય a ઇઝ ઇક્વલ ટુ y માઇનસ y1 બાય b ઇક્વલ ટુ z માઇનસ z1 બાય c, જ્યાં x1 y1 z1 એ રેખા પરનું બિંદુ છે, abc એ દિક ગુણોત્તરો છે, રેખાની દિશા બતાવે છે. આ બંને રેખાના સમીકરણ પરથી પછી આપણે જોયું કે જો ભાઈ બે રેખાઓ વિસમતલ્ય હોય, વિસમતલ્ય રેખાઓ વચ્ચેનો જો આપણે મિનિમમ ડિસ્ટન્સ શોધવું હોય તો પ્રોજેક્શન ઓફ a2 માઇનસ a1 ઓવર b1 ક્રોસ b2 થી શોધવું. જો બે રેખાઓ સમાંતર હોય તો
તો a2 માઇનસ a1 ક્રોસ વેક્ટર બી અપોન વેક્ટર બી આ રીતે કરી શકીએ છીએ. બે રેખા વચ્ચેનો ખૂણો આપણે શોધવો હોય તો બે રેખા વચ્ચેનો ખૂણો જે રીતના સદિશ માટે શોધતા હતા એ રીતના સેમ આપણે શોધી શકીએ છીએ. બસ આપણે ખાલી માનાંક લેવાનો છે એ વસ્તુ આમાં એક્સ્ટ્રા છે. કેવી રીતે આપણે બે ત્રણ બિંદુ સમરેખ માટે ઢાળનો ઉપયોગ કરતા હતા એ રીતે દિક ગુણોત્તરનો ઉપયોગ કરી શકીએ છીએ. આમાં બધા ટોપિક પરના મેં તમને પ્રશ્નો કરાવ્યા છે સિવાય આ જ્યાં સમાંતર રેખા વચ્ચેના અંતરવાળો આપણે કોઈ પ્રશ્ન લઈ શક્યા નથી એ તમે એકવાર પ્રેક્ટિસ કરી લેજો. તો આની સાથે તમારી આ ચેપ્ટરની સમરી પૂરી થાય છે અને ટૂંક સમયમાં આપણે આના એનસીઆરટી એક્ઝામ્પલરના લાઈવ સેશનમાં મળીશું. ત્યાં સુધી તમે બરાબર આની તૈયારી કરી દેજો એટલે લાઈવમાં તમે બરાબર જવાબ આપી શકો. So till then, bye everyone. See you in next summary and next live session of NCERT exam.